ભૂતકતીઓ અને મેઘમાં જે છે એ જમીનની અંદર વર્તુળાકારે ગતિ કરે છે. બરાબર છે. ભૂતકતી એટલે કે પ્લેટ અને મેઘમાં આ બંને જે છે એ જમીનમાં વર્તુળાકારે સતત ગતિ કરતા રહે છે, અલગ અલગ દિશાઓમાં ફરતા રહે છે. અને આ જે બધા વર્તુળાકારે ગતિ કરે છે એ શું કેમ વર્તુળાકારે જ ગતિ કરે છે? કારણ કે આપણને ખબર છે કે પૃથ્વી જે છે એ કેવી છે? વર્તુળ છે. બરાબર ને? અને આ જે બધી પ્લેટની ગતિઓ છે, આ પ્લેટ જે બધી ગતિઓ કરે છે એ ગતિઓના કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. પૃથ્વીની સપાટી ઉપર જે કોઈ પણ પરિવર્તન થાય છે એ આ બધી પ્લેટોની ગતિ જે થાય છે એના લીધે થાય છે. એટલે પૃથ્વીની ગતિઓને બળોના આધારે અલગ અલગ પાડવામાં આવે છે. આંતરિક બળ છે, બાહ્ય બળ છે, એટલે કે શું કે ભાઈ પૃથ્વીની અંદરના ભાગમાં જે બળ છે એને આંતરિક બળ કહેવાય. પૃથ્વીની સપાટીઓની ઉપર જે બળ ઉત્પન્ન થાય છે એને બાહ્ય બળ કહેવામાં આવે છે. બાહ્ય બળ કરતા આંતરિક બળ જે છે એ આકસ્મિક હોય છે. કેવી રીતે? કારણ કે અંદર જે બળ ઉત્પન્ન થાય છે એના લીધે ભૂકંપ અને જ્વાળામુખી જેવી પરિસ્થિતિ સર્જાય છે. નિસ્વાર્થ બરાબર છે. કેટલામાં ક્યારેક પ્લેટ પાઠ 9 બેટા. એટલે ઘણી જગ્યાએ એવું થાય છે કે ભૂકંપ જે છે એ પ્લેટોની ગતિશીલતાથી આવે છે. પૃથ્વીની સપાટી ઉપર આ પ્લેટો જે છે એ કંપન કરે. કંપન કરે એટલે તેના કેન્દ્રની ચારેય બાજુએ ભૂકંપ સર્જાય છે. બરાબર છે. હવે આપણને ખબર છે કે ભાઈ ભૂકંપ જે છે ને આગાહી કરી શકાતી નથી. ક્યારે પ્લેટો જે છે એ કંપન કરે એનું નક્કી નથી હોતું. એટલે ભૂકંપની આગાહી કરી શકાય નહી. પણ જ્યાં આગળ વારંવાર ભૂકંપ આવતા હોય ને ત્યાં એ લોકોને જે વિસ્તારોમાં રહેતા હોય એ લોકોને ખબર હોય કે ભાઈ અહિયાં વારંવાર ભૂકંપ આવે છે. તો એ લોકોને ખબર હોય એટલે એ લોકોને ભૂકંપ આવવાનો હોય એટલે એ લોકોને ખબર પડી જાય છે. કેવી રીતે? તો કે જમીનની અંદર ધીમે ધીમે ભૂકંપ આવવાની શરૂઆત થાય એટલે શું થાય? કે પ્રાણીઓ જે છે એના વર્તનની અંદર ફેરફાર થઈ જાય. પ્રાણીઓને પેલા ખબર પડી જાય. પછી જમીનની અંદર રહેલા જે બધા જીવો છે એ બધા બહાર આવવા માટે ફટાફટ બહાર આવી જાય એકાએક. પછી તળાવની અંદર માછલીઓ છે એ માછલીઓ જે છે એનું ફરવાનું એકદમ ફાસ્ટ થઈ જાય. તીવ્ર ફાસ્ટ એકદમ ફાસ્ટ ફરવા લાગે. એટલે આ બધા લોકો જે છે નક્કી કરી લે છે કે ભાઈ ભૂકંપ આવવાનો છે. બાકી ભૂકંપની આગાહી થતી નથી. પણ ભૂકંપથી સાવચેત રહેવા માટેની ઘણી બધી કાળજી આપણે લેવી પડે છે. આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશે જોયું હતું કે ભાઈ જમીન જે છે એ કઈ કઈ રીતે ધોવાણ પામે છે. તો કે પાણીથી ધોવાણ પામે છે, ઘસારણથી ધોવાણ પામે છે. પરિવહન અને નિક્ષેપણથી ધોવાણ પામે છે. બરાબર છે. કોઈ પણ પૃથ્વી જે છે એની સપાટી ઉપર ખડકો તૂટે તો એ તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. એને ઘસારણ કહેવાય. ભૂમિની સપાટી ઉપર જળ છે, પવન છે. અને વરસાદ જેવા ઘણા બધા અલગ અલગ ઘટકો જે છે એના કારણે ઘસારણ થતું હોય છે. હવે છે નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. નદીનું પાણી જે છે એ જમીન પર ઘસારણ કરે છે. જયારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવ વાળી ખીણ કે નીચાણ વાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળ ધોધ કહે છે. આપણને ધોધનું ચિત્ર આપેલું જ છે અહિયાં. કે કેવી રીતે ધોધ જે છે એ પડતો હોય છે. સીધો જે ખડકો હોય એમાંથી સીધો ખાઈ કે ખીણમાં પડતો હોય છે ધોધ.
નદી જે છે એ મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે. જો ધોધ પડ્યો એટલે સીધી રેખામાં ગતિ કરે છે નદી, એ સીધો ધોધ પડે છે. હવે જયારે નીચે આવે ને જે સીધો રસ્તો હોય એટલે કે મેદાન વાળો રસ્તો હોય, મેદાન વાળા રસ્તામાં નદી વહેતી હોય ત્યારે એનો આકાર કેવો હોય છે? તો કે ત્યારે એનો આકાર જે છે એ વળાંક વાળો હોય છે. આવો ત્યારે આવો વળાંક વાળો હોય છે. બરાબર છે, એટલે કે નદી આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. સાપ જેવો, સાપ જે રીતે ગતિ કરતો હોય છે એવા આકારે નદી જે છે મેદાન ઉપર જયારે એનું પાણી હોય ત્યારે એવા આકારે ગતિ કરતી હોય છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. પછી જે નદીનો કિનારો છે ત્યાં આગળ સતત ઘસારણ થવાનું શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતા ખુબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. આપણને દૂર થી જે પાણી આવતું હોય ને સીધી રેખામાં તો આપણને સરસ મજાનું સર્પાકાર રીતે આવે છે એવું લાગે. પછી જેમ નજીક આવી જાય એટલે ઊંડો ખાડો પડી જાય. એટલે શું થાય આપડે જયારે ઘોડાની નાળ હોય ઘોડાની નાળ આકારે જ્વારી આ ઘોડાની નાળ આકાર એવા આકારે પાણી આવે. શું કામ? કારણ કે વચ્ચે મોટો ખાડો હોય એટલા માટે. ખાડો આવી જાય એટલે પાણી જે છે એની ગતિનો આકાર જે છે એમાં ફેરફાર થઈ જાય. આ અવસ્થામાં જયારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણ થી જ વળાંક વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે. ત્યારે કેવું બને કે પૂર આવે તો પૂર આવે તો શું થાય છે કે ભાઈ આ નિક્ષેપણ થવાથી વળાંક વચ્ચેના જે ભૂમિ ભાગો છે એની વચ્ચે જે નદી પાણી જેથી આવે છે એમાં વચ્ચે જે બધા ભૂમિ ભાગો આવે છે જમીનના જે ભાગો આવે છે એ ભાગો જે છે એ બધા કટ થઈ જાય છે ને સીધે સીધું પાણી જે છે એ આવી જાય છે અને નદી તેના લાંબા માર્ગ ને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે. હવે તો આપણને ખબર જ છે કે ઊંડો ખાડો હોય આમ ઊંડો ખાડો પાણી આમ સીધું સીધું આવવાનું હોય. ખાડો આમ ઊંડો હોય તો શું થાય પાણી આમ જાય ને પછી આમ આવે. આમ જાય અને પછી આમ આવે એટલે અહિયાં થોડું પાણી રહી જ જાય. બધું પાણી એક સાથે આમ ન આવી જાય. એકદમ ઊંડાણ વાળો ભાગ છે થોડું પાણી તો એ રહી જ જાય. બરાબર. તેને નળાકાર પેજ નંબર કેટલામું છે? તેને નળાકાર સરોવર કહે છે. એ જે પાણી રહી જાય છે એ જે ભાગ છે અને નાળા જેવી જે રચના છે એ બધાને નાળાકાર સરોવર કહેવામાં આવે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. ક્યારેક શું બને છે કે જે નદીનો કિનારો હોય ને એ કિનારાથી બહાર નદી વહેવા લાગે છે. ત્યારે શું થાય કે પૂર જેવી પરિસ્થિતિ હોય ત્યારે જ આવું બને. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનોનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણના કાપના માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે. ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. ક્યારેક શું થાય છે કે નદીનું પાણી જે છે એ નદીનું કિનારો જે હોય છે કિનારાથી પાર થઈ અને આગળની બાજુ આવી જાય છે. તો આવી જે પરિસ્થિતિ છે એ મોટા ભાગે પૂર જયારે આવવાનું હોય ત્યારે જેવું થાય છે. આ પરિસ્થિતિના કારણે શું થાય છે કે ભાઈ નદીની આજુબાજુના જે વિસ્તારો હોય છે ત્યાં સુધી પાણી પહોંચે છે. ઘણી વખત આવું તો વારંવાર થતું રહે. એટલે શું થાય કે ભાઈ નદીની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી પહોંચે એટલે ઈ જે વિસ્તારો છે એ કેવા થઈ જાય કાપના અને માટીના બની જાય આખા અને ફળદ્રુપ બની જાય. ફળદ્રુપ જગ્યા જે છે ફળદ્રુપ જમીન ક્યારે બને તો કે જ્યારે જમીનમાં પાણી મળી રહેતું હોય, જમીન એકદમ પોલી હોય અને જમીન કાપ વાળી હોય. આ ત્રણેય વસ્તુ જે છે નદી કિનારાના આસપાસના વિસ્તારોની અંદર આ રીતની જમીન હોય છે.
અને પાણી જે છે એને સતત મળતું રહે છે. એટલા માટે એ જગ્યાએ ખુબ જ ફળદ્રુપ જમીન હોય છે. અને ઘણી વખત એવું થાય છે કે ભાઈ પાણી જે છે એ માટી ને કાપ ને બધાને ઢસડી ઢસડી અને કિનારા સુધી લઈ આવતી હોય છે. એટલે કિનારે શું થાય ઢગલા ઉભા થાય છે નાના નાના કાપ અને માટીના એટલે કુદરતી રીતે જ નદી જેવું કરતી હોય છે. એટલે જાણે કુદરતી આખો તટબંધ રચાયેલો હોય તટબંધ રચાયેલો આપણને લાગતો હોય છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. હવે જો દરેક નદી જે છે એ સમુદ્રને મળે છે. બરાબર છે. હવે ઈ સમુદ્ર ને મળે એટલે સમુદ્ર સુધી એ પહોંચે ત્યાં સુધીમાં એનો નદીનો પ્રવાહ જે છે એ ધીમો થઈ જાય. શું કામ? કારણ કે નદી જે છે એ ફેલાઈ જાય છે બધી જગ્યાએ. પેલા શું થતું કે ઈ સીધે સીધી એની જગ્યા તરફ જ ગતિ કરતી. હવે તો શું થાય ને સમુદ્રમાં પહોંચવાનું એટલે સમુદ્ર તો ખુબ જ મોટો હોય. એટલે નદી જે છે એને ફેલાઈ જવું પડે. હવે ફેલાઈ જાય એટલે શું થાય એનો પ્રવાહ જે છે એ ધીમો થઈ જાય. નદી જે છે અનેક પ્રવાહોમાં વિભાજીત થઈ જાય. ઘણા બધા પ્રવાહોની અંદર વહેંચાઈ જતી હોય છે. જેને શાખા કે પ્રશાખા નિશ કહેવામાં આવે છે. હા બેટા. હું કાય આ કેટલામુ પેજ છે? પેજ 50. નંબર પેજ નંબર કરતા બેટા તું પાઠ તને પાઠ કહી દીધો એટલે તરત જ મળી જવું જોવે. 50. 50 એમ વાંધો નહીં. ચલો મળી ગયું તને? એકાવન. એટલે સમુદ્ર તરફ જયારે નદી જે છે એ પ્રયાણ કરે કારણ કે હંમેશા બધી જ નદી જે છે એનું પાણી સમુદ્રને મળતું હોય છે. એટલે સમુદ્ર તરફ જયારે નદીનું પાણી જતું હોય ત્યારે નદી જે છે એ ઘણા બધા અલગ અલગ વિભાગોમાં વહેંચાય છે. કારણ કે સમુદ્ર એટલો મોટો હોય નદી જે છે એ નાની હોય. સમુદ્ર પાસે પહોંચવા માટે એને પછી વિસ્તરવું પડે છે. એટલે શાખા પ્રશાખા અને પોતાના મુખનું નિર્માણ કરે છે. બધાના મુખોના નિક્ષેપણમાં જથ્થાથી મુખ ત્રિકોણનું નિર્માણ થાય છે. આ જે છે એ બધા પૂરના તટબંધો છે જો. સમુદ્ર મોજાનું કાર્ય. હવે જે સમુદ્રના મોજાઓ છે એ શું કામ કરે છે? તો સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના જે મોજાઓ આવે છે ને એ શું કરે છે કિનારાઓ બનાવે છે. કારણ કે મોજાની અંદર ઘણા બધા માટી રેતી બધું તણાઈ અને કિનારા સુધી આવી અને અટકે છે. એના કારણે શું થાય છે કિનારાઓ બને છે. બરાબર છે. એટલે બધું ઘસારણ કરી કરીને જે બધું લાવતા હોય છે એનાથી કિનારાઓ બને છે અને ભૂમિ સ્વરૂપો બને છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. સમુદ્ર જે છે એ તો આપણને ખબર જ છે કે કેટલો વિશાળ હોય. અને એમાં કેટલા વચ્ચે ખડકો આવતા હોય. એટલે આ બધા ખડકો વચ્ચે આવતા એટલે એની સાથે ટકરાય એટલે ટકરાય એટલે ખડકોમાં જે રહેલું છે બરાબર છે એ બધાને સાથે લેતો આવે. ઢસડતો આવે એટલે ખડકોનું ઘસારણ થાય. જેનાથી ખડકો જે છે એનામાં તિરાડો પડે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. પેલા નાની નાની તિરાડો પડે પછી ધીમે 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 કરી અને આ તિરાડો જે છે મોટી બનતી જાય ને પહોળી થતી જાય ને ક્યારેક કંટકાય થઈ જાય. તેને સમુદ્રી ગુફા કહે છે. આ જે ખડકો છે મોટા મોટા એને સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે. પછી શું થાય કે ગુફાઓ ધીમે 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 મોટી થતી જાય. એ મોટી કેવી રીતે થાય છે કે પાણી જે છે ને સમુદ્રનું એ સતત એ ગુફા એટલે કે ખડક જે છે એની પરથી પસાર થતું રહે ને વચ્ચેથી જતું રહે ને પાર કરતું રહે એટલે સતત એવી રીતે વહેતું રહે. તો એના કારણે શું થાય છે કે જે આ ખડકો છે એટલે કે આ ગુફાઓ છે એની ઉપર પેલા તિરાડો પડે. પછી ધીમે ધીમે તિરાડો જે છે મોટી થતી જાય. અમુક વખત એવું બને કે આખી ફાટી જાય.
એટલે એના કારણે શું થાય, ગુફા જે છે એ આખી તૂટી જાય અને માત્ર એનું ઉપરનું છત જ રહે, ગુફાનો આકાર આખો વેરવિખેર થઈ જાય છે. જેનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે. ક્યારેક એવું બને કે જે છત્રી હોય ને છતને તોડી નાખે, કારણ કે સમુદ્રની અંદર તો સતત ઘસારણ થતું હોય. શું કામ? કારણ કે સમુદ્ર જે છે એની કેટલી બધી નદીઓ મળતી હોય, કેટલી બધી નદીઓ જે છે એ સમુદ્રમાં આવતી હોય, એટલે બધી નદીનું પાણી જે છે સતત ને સતત શરૂ રહેતું હોય. એટલે તે ખુબ ઘસારણ થવાનો પ્રશ્ન ઉભો થાય છે. એટલે આ ઘસારણ થવાના કારણે સમુદ્ર જે છે એમાં ખુબ જ નિક્ષેપણ અને ઘસારણ થતું રહે છે. અને ફક્ત દિવાલો જ રહે છે. ગુફાઓની પછી શું રહે? માત્ર ને માત્ર દિવાલો જ રહે છે. દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. આ ગુફા જે હતી આખે આખી ઘસારણના લીધે આખી તૂટી ગઈ ને માત્ર દિવાલો જ રહી. આ જે દિવાલો છે એને શું કહેવામાં આવે છે? સ્ટેક. શું કહેવામાં આવે છે? સ્ટેક કહેવામાં આવે છે. સ્ટીક. સમુદ્ર જળની ઉપર, સમુદ્ર જે જળ છે, સમુદ્રનું પાણી છે, એ સમુદ્રના પાણીની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. ઊંચા જે ખડકો થઈ ગયા હોય સમુદ્રની ઉપર, પણ એ વખત એવું બને કે પાણીથી ઊંચા થઈ ગયા હોય ખડકો, જે નદી સમુદ્રનું જે પાણી છે એ પાણીથી ખડકો જે છે એકદમ ઊંચા થઈ ગયા હોય તો એને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. સમુદ્રી મોજાઓ જે છે શું કરે? કિનારા ઉપર બધું નિક્ષેપણ જે છે એ જમા કરે છે. બધો કચરો એટલે કે આજે ઘસારણ કરી અને જે બધું લાવ્યા હોય બધું નિક્ષેપણ જે છે એ જમા કરે છે. પરંતુ પુલિનનું નિર્માણ કરે છે. સમુદ્ર ઉપર પછી આખો પુલીન એટલે કે કિનારા ટાઈપ આખું નિર્માણ કરે છે. એટલે આવા સમુદ્રના મોજાઓ જે છે એ ઘણા બધા કાર્યો કરે છે અને આપણને ઘણા બધા મદદરૂપ પણ થાય છે ભૂમિ સ્વરૂપ બનાવવા માટે. પછી છે હિમ નદીનું કાર્ય. હિમ નદી એટલે શું કેવાય? કોઈને ખબર છે? કોને કેવાય હિમ નદી? ભૂમિસ. હિમ નદી એક કેવી હોય? હાવ ચોખ્ખી. હિમ એટલે શું થાય? નથી ખબર. રણની રેતી. હિમ એટલે ઠંડી. હિમ એટલે ઠંડુ, પણ ઠંડુ શું હોય? પાણી. બીજું એનાથી પણ વધારે ઠંડુ શું હોય? બરફ. 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 એટલે આ હિમ નદી એટલે કેવી નદી? બરફથી બનેલી નદી. તમે લોકો ઓલું બાલવીર જોતા હશો. બાલવીર જોતા હતા ભાઈ કોઈ? ભૂમિસ. જોયેલું છે બાલવીર. બાલવીર? હા. બાલવીર જોતા હા. હતા કોઈ? હા. તો એમાં ઓલો તોબા તોબા આવે છે ને, તોબા તોબા. હા. ઈ આઈસ્ક્રીમ ને શું કેતો ખબર છે? હિમ. હિમ ક્રીમ કેતો. એ શું કહું? હિમ ક્રીમ. હા. એટલે આઈસ એટલે શું થાય? ઠંડી બરફ. ક્રીમ. ઈ આઈસ્ક્રીમ ને છે ને હિમ ક્રીમ જ કે હે ને? સાચું જ બોલું છું ને? હા મિસ. હા. એટલે હિમ એટલે શું થાય? બરફ. તો આ જે હિમ નદી છે એ કેવી નદી હોય? બરફથી બનેલી નદી હોય. ઓહ મિસ આખી બરફની હે મિસ. બરફની બનેલી નદી એની ઉપર હોય હાલીએ છે. એમ આપણે ચાલી ન શકીએ, કારણ કે ઈ નદી જે છે આખું એકદમ બરફથી થીજેલી ન હોય. ક્યારેક થીજી જાય, પણ ક્યારેક આપણે તમે જોજો પાતળો એ બરફ હોય છે. કે નીચે તો છીએ. થોડું પાણી હોય, પણ એકદમ ઠંડુ પાણી હોય. ક્યારેક એવું બને કે ભાઈ વાતાવરણની અંદર ફેરફાર આવ્યો હોય તો એનું પાણી જે છે એ થોડું થોડું પીગળતું રહે.
બરાબર છે. અને જયારે શિયાળો હોય ત્યારે તો એકદમ થીજી ગયેલી હોય. શિયાળો હોય એટલે ઠંડીના કારણે હિમનદીઓ જે છે આખી થીજી ગયેલી હોય છે. ખૂબ ઠંડી હોય છે બરફથી. બરાબર છે. હિમ નદી જે છે એ હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની બનેલી હોય છે. હિમાચ્છાદિત પર્વત એટલે કે હિમાલયના પર્વતો જે છે ને એની આસપાસ આ હિમ નદીઓ આવેલી હોય છે. કારણ કે શું થાય કે હિમાલયના પર્વતો છે એ બરફથી બનેલા છે. આપણને ખબર છે કે આખા બરફથી ઢંકાયેલા છે. તો એ બધા બરફ જે છે એ સમય જતા જતા થોડીક ગરમી પડે ને સેજ એવી તો એ સેજ જેવી ગરમીના કારણે પણ એ બરફો જે છે એમાંથી છુટ્ટા પડી અને પછી એનું પાણી તે ક્યાંક તો જતું હોય ને એટલે ઈ જે બરફ જે છે એ છૂટા પડી પડી અને નદીઓમાં જાય. એટલે આ નદીઓ જે છે આખી હિમ નદી બની જાય. એટલે બરફની નદી આખી બની જાય. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશમાં માટી અને પથ્થરોનું પ્રસારણ કરી વિશિષ્ટ કે ગોળાશમી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે. હિમ નદીઓની નીચે પણ જમીન હોય છે અને ખડકો રહેલા હોય છે. આ બધાનું ઘસારણ પણ હિમનદી દ્વારા થતું હોય છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય સરોવરનું નિર્માણ થાય છે. હિમનદી જે છે એ શું કરે પર્વતીય ક્ષેત્રોમાં જાય પર્વતીય ક્ષેત્રોમાં જે બધા કોતરો હોય કોતરો એટલે કે તમે જોજો વચ્ચે વચ્ચે નાના નાના ખડકોથી બનેલા કોતરો આવે. મેં તમને લોકોને એક વખત આપણે સિક્સ્થમાં પાઠ સમજાવતા હતા ને ત્યારે મેં તમને કોતરોને એ બધું બતાવ્યું હતું. પ્રોજેક્ટરમાં બતાવ્યું હતું ખબર છે. કોતરો જે છે એની અંદર આ પાણીઓ જે છે એ બધા ભરાઈ જાય છે અને આખું સરોવર જેવું નિર્માણ થાય છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો રેતી અને કાકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. આ હિમ નદી જે છે એના દ્વારા જે બધા નાના નાના ખડકો રેતીઓ કાંકરાઓ આ બધું જે લાવવામાં આવે છે એનાથી એક આખી ટેકરી બને છે અને ભૂમિ સ્વરૂપની આખી રચના થાય છે. એ જે ટેકરી બને છે ને ડ્રમલીન કહેવામાં આવે છે. બરાબર છે. ચલો કોણ વાંચશે હિમ નદીનું કાર્ય? મિસ મેં રોલ નંબર વાંચો ચલો. હિમ નદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોની ગોળાશમ માટી અને પથ્થરોનું ઘસારણ વિશિષ્ટ કે ગોળાશિમ ભૂદ્રશ્ય નિર્માણ કરે છે. હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં થતા તેના તારનું નિર્માણ થાય છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. સરસ ચલો. હવે આવે છે પવનનું કાર્ય. અત્યાર સુધી આપણે નદીનું કાર્ય જોયું સમુદ્રનું કાર્ય જોયું સમુદ્રના જે મોજાઓ છે એનું કાર્ય જોયું હિમ નદીનું કાર્ય જોયું અને હવે આપણે જોવાનું છે પવનનું કાર્ય. જે વસ્તુથી જે પદાર્થોથી જમીનનું ઘસારણ થાય છે બરાબર છે એનું આપણે કાર્ય જોવાનું છે. તો હવે જેનો માઈક અનમ્યુટ છે ને એ મ્યુટ કરી દે પેલા. હવે આપણે જોવાનું છે પવનનું કાર્ય. તો પવન જે છે એ કેવી રીતે ઘસારણ કરે છે. તો રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. તમે જોજો કે રણની અંદર કેવી આજો કેટલી સરસ મજાની આપણને આમ જોઈને એકદમ ઝીણી પાવડર જેવી માટી હોય છે રેતી જો
પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ખસે છે. નીચેનો ભાગ હોય એને વધારેથી ખસેડાઈને લાવે છે. ઉપરથી તો ખાલી ઉપર છેલ્લું જ આવે, પણ નીચેની જે ભાગ હોય એમાંથી એકદમ પવન એને ખસડાય ને, કારણ કે પવનનું વજન હોય છે. બરાબર છે. એ વજનના કારણે એ જે બધા ખડકો રહેલા હોય છે, ખડકોની ઉપર જે નિક્ષેપણ રહેલું છે, એ નિક્ષેપણને એકદમ ખસડે. ખસડી અને એને લઈ જાય છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. ક્યારેક આ બધું નિક્ષેપણ જે છે એ થાય છે, ઘસારણ થાય છે. એના કારણે માત્ર ને માત્ર રણ ઉપર છત્ર જેવા આકારનો ખડક જોવા મળે છે, જેને ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. એ તો સામાન્ય બાબત છે, આપણને ખબર જ છે. કે પવન આવે એટલે શું થાય, આ સાઈડની ધૂળો એ બીજી સાઈડ જતી રહે, આ સાઈડની રેતી હોય ઓલી સાઈડ જતી રહે. એમ પવન જે છે એ પોતાની સાથે રેતી હોય કે કાંઈ પણ હોય એને ઘસડી અને તરત જ લઈ જાય છે. એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી દે છે. જયારે પવનની ગતિ અટકે છે, ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. જ્યાં સુધી પવન આવતો હોય ત્યાં સુધી એની ઈ જસડાતી રહે. જેવો પવન બંધ થઈ જાય એટલે એક જગ્યાએ આખી ધૂળની ટેકરી બની જાય. તેને ઢુવા કહે છે. ઈ જે નાની એવી ટેકરી બની જાય છે તેને શું કહેવાય છે? ઢુવા એટલે કે બારખન. બારખન એટલે કે ઢુવા કહેવામાં આવે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે. રણ હોય ત્યાં ખાસ પ્રકારે આ ઢુવા જોવા મળે, કારણ કે રણની અંદર સૌથી વધારે રેતી હોય છે. આ બધી રેતીઓ છે એ પવન જે છે વારંવાર એને ઢસડતો જાય છે. અને ઢસડાઈ ઢસડાઈને એક જગ્યાએ ભેગું કરે છે. એને ઢુવા કહે છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે. પછી શું થાય છે, આ બધા જે માટીના કણો હોય છે એ બહુ મોટી સંખ્યામાં નિક્ષેપિત થઈ જાય છે. એટલે કે પ્રસરી જાય છે એક જગ્યાએ ભેગા થઈને. તો તેને લોએસ કહે છે. એને શું કહેવામાં આવે છે? લોએસ કહેવામાં આવે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. ચીનની અંદર આ બહુ લોએસ જોવા મળે છે. આ જે નિક્ષેપ થઈને પ્રસરી જાય છે ને, એવા ચીનની અંદર ઘણા જોવા મળે છે. આ જે છે એ રણ છે. રણની માટી જે છે, રણની રેતી જે છે, જો એના બધા ઢુવા બનેલા છે. નાના નાના આપણને નાના નાના ડુંગરો જેવા લાગે. પણ એ બધી જે પવનની સાથે ઘસરાઈ ઘસરાઈ અને માટી અને રેતીઓ આવેલી છે. અને જે એક જગ્યાએ નિક્ષેપિત થઈ છે, આ એ બધા ઢુવા છે. ચલો હવે આપણે પવનનું કાર્ય વાંચવાનું છે. કોણ વાંચશે? ચલો જે પેલા વાંચવાનું શરૂ કરે ને એને વાંચવાનું છે. રણમાં પવન એ ઘસારણ અને મારે નથી આવતું. કેમ? શરદી થઈ ગઈ છે મિસ. કાંઈ વાંધો નહી, વાંચો. વાંચ વાંચ. મિસ બીજો કોક વાંચી જાય મિસ એ રહેવા દો. ચલો કોણ વાંચશે? કે બધા સુઈ ગયા છે? રણમાં એ ઘસારણ અને નિક્ષેપણ મુખ્ય પરિબળ છે. પવન ખડો
ખડકોના ઉપરના ભાગની સરખામણી એ નીચેના આકાર ખડકો જેવા નીચલા ભાગને નીચેના ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ઘડકોના આધાર સાંકડા અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ઘટકો જોવા મળે છે. જેને સામાન્ય રીતે ભૂચિત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂચિત્ર ઘડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પર પહોંચાડે છે. જ્યાં પવન ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બની છે. તેને બારખન કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના કુવા જોવા મળે છે. તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણો વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. ખુબ સરસ ચલો. કેટલું સરસ વાંચો. જો ઉકાળો પીવો છો ને બધા ઘરે? કે નથી હા પીતા મિસ તો નથી પીવાનું પીતા. હું પીવું છું. તો પીવાનો છે બધા એ ફરજિયાત પીવાનો હો ભાઈ. ઉકાળો પીવાનો જો ઉકાળો ન ભાવતો હોય તો એકદમ ગરમ પાણી જે છે એમાં લીંબુ નીચવીને પીવાનું. આ બધું જે છે એ કરતું રેવાનું હો ભાઈ. હજી કોરોના તો ગયો છે નઈ. એટલે આપડે આપડું ધ્યાન પેલા રાખવાનું છે. આપડે ઇમ્યુનિટી વધારવાની છે કીધું તું મેં ખબર છે ને. ચલો તો હવે હોમવર્કની અંદર આપણે નદીનું કાર્ય મેં તમને ગયા વખતે આપેલું હતું. હવે તમારે સમુદ્ર મોજાનું કાર્ય જે છે એ આખું લખવાનું છે. મિસ મોટું છે. આ સમુદ્ર મોજાનું કાર્ય અહીંથી સ્ટાર્ટ થાય છે. અને આટલું જ છે. અને એની સાથે એક હિમ નદીનું કાર્ય લખી નાખજો. સમુદ્ર મોજાનું કાર્ય અને હિમ નદીનું કાર્ય આ બંને કાર્ય લખવાના છે. બરાબર મિસ ક્યાં છે દેખાડો તો સમુદ્રનું કાર્ય. હિમ નદીનું કાર્ય દેખાણું અત્યારે તને એની ઉપરનું જે છે એ સમુદ્રના મોજાનું કાર્ય જો આ રહ્યું. હા જોયું. મિસ બરાબર ઓલું ને હિમ નદીનું કાર્ય કરો તો. યાના પછી ના પેજ ઉપર છે બેટા. જો આ રહ્યું. બરાબર. ચલો હવે કોઈને ક્વેશ્ચન. કોઈને ક્વેશ્ચન હવે મિસ ઓલી નદીનું સારું નામ હું? હિમ નદી. હિમ નદી એ તને પૂછ્યું? મેં ખાલી કીધું હો. હશે હવે તમારે ઓનલાઈનમાં બાંધવાનું છે. હે ક્લાસમાં તો બધું ઓનલાઈનમાં એવું. ખાલી તો જો ખાલી મેં કીધું કે હિમ નદી હા હા ભાઈ તો કાઈ વાંધો નહી. એટલે